નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરીશું આજે વકફ સંશોધન બિલની, કારણ કે જેપીસીની મંજૂરી એને મળી ગઈ છે અને વકફ બિલ પર જેપીસીની બેઠક હતી. આ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ. જેપીસી 1 મહિનાથી આ વકફ બિલ પર ચર્ચા કરી રહી હતી અને ખાસ તો ભારતીય જનતા પાર્ટીના વિપક્ષના સભ્યોએ બિલ પર કેટલાક સંશોધનો રજૂ કર્યા હતા. જેપીસીમાં સત્તા પક્ષના 22 સંશોધન પસાર કરવામાં આવ્યા, જ્યારે વિપક્ષે 44 સુધારા રજૂ કર્યા, પરંતુ આ તમામ સુધારાને નકારી કાઢવામાં આવ્યા છે. આ એક ચર્ચા છે. વકફ સંશોધન બિલ જે 8 ઓગસ્ટ 2024 લોકસભામાં રજૂ કરાયું હતું, વિપક્ષે વિરોધ કર્યો હતો અને ત્યારબાદ જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું. જેપીસીમાં ચર્ચા વિચારણા બાદ હવે આ બિલ જે સંશોધનો છે રજૂ કર્યા છે. એટલે સમિતિએ દિલ્હીમાં 34 બેઠકો યોજી, ઘણા બધા રાજ્યોમાં મુલાકાત લીધી. એમાં ગુજરાતમાં પણ આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની એક બેઠક થઈ હતી અને ખાસ જે સમિતિ છે એણે આ જે અહેવાલ તૈયાર કર્યો છે, સંશોધન કર્યા છે, એમાં સંશોધનને કાયદાને વધુ સારો ને અસરકારક બનાવવા માટે આ સંશોધન કરવામાં આવે છે, એવું જેપીસીના જે અધ્યક્ષ છે જગદંબિકા પાલ, એમણે કહ્યું છે. તો વિપક્ષ કહે છે કે લોકતંત્રની પ્રક્રિયાને આ જે બરબાદ કરી રહી છે આ જેપીસીની જે આખી પ્રક્રિયા. જમ્મુ કાશ્મીરના હુરિયતના નેતા છે મિરવાઇઝ ઉમર ફારૂક, એમણે કહ્યું છે કે આમાં કલેક્ટરને જે મનસ્વી સત્તા આપવામાં આવી છે તો મહેસૂલી રેકોર્ડ હોય એમાં છેડછાડ થઈ શકે. આવો આક્ષેપ એમણે સીધો મૂક્યો છે અને હવે આગામી બજેટ સત્ર જ્યારે મળી રહ્યું છે ત્યારે પોતાનો અહેવાલ જેપીસી રજૂ કરી શકે છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે વકફ સંશોધન બિલને જેપીસીની જ્યારે મંજૂરી મળી છે ત્યારે એમાં કયા પ્રકારની મંજૂરી મળી છે, શું છે મહત્વના મુદ્દા, આ અંગે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વકફ ટ્રિબ્યુનલ બોર્ડના પૂર્વ સદસ્ય એવા સુફી અનવર હુસૈન મારી સાથે છે. સુફી અનવર હુસૈન, સ્વાગત છે આપનું લોકમંચમાં. મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર્તા દાનિશ કુરેશી મારી સાથે છે. દાનિશજી, આપનું પણ સ્વાગત છે. અને સાથે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. પ્રશાંતજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત. ગુડ ઇવનિંગ જી. અનવર હુસૈનજી, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વાત કરીએ કે વકફ સમિતિએ દરેક રાજ્યની મુલાકાત લીધી, દરેકને સાંભળ્યા છે, ત્યારે ગુજરાતની પણ મુલાકાત લીધી હતી અને જેપીસી જ્યારે ગુજરાતમાં આવી ત્યારે તમારા તરફથી રજૂઆત કરવામાં આવી હતી એઝ એ ટ્રિબ્યુનલ બોર્ડના સદસ્ય, એક્સ સદસ્ય, તમે પણ કંઈક રજૂઆત કરી હતી. કયા પ્રકારની રજૂઆત હતી ને શું હતું, પહેલા શું જણાવશો? આપણે વાત શરૂ કરીએ એ પહેલા થોડું 2 મિનિટ થોડી વધારે થશે, પણ મારા મિત્રો મને સમય આપશે. મને ઝડપથી પ્લીઝ. ટેકનિકલ વસ્તુ છે એટલે ખરેખર તો આજે વકફ કાયદો જે છે 1995 નો જે કાયદો બન્યો છે અને આ કાયદો એના પહેલા જે છે એ વકફ ટ્રસ્ટો જે છે એ ચેરિટી કમિશનરની અંદર એ આવતા હતા અને પછી પાર્લામેન્ટના એક પ્રમાણે પછી એમને જુદા કરવામાં આવ્યા અને જુદા કરીને વકફ બોર્ડનું નિર્માણ થયું. આખા ભારતની અંદર તમામ વકફ બોર્ડોનું નિર્માણ થયું અને દિલ્હીની અંદર એક વકફ કાઉન્સિલ, રાષ્ટ્રીય સ્તરે વકફ કાઉન્સિલ કે વકફ બોર્ડનું આખું રિપ્રેઝન્ટેશન કરી શકે, એટલે વકફ કાઉન્સિલ એ થઈ. કાયદાની જોગવાઈ પ્રમાણે દર 10 વર્ષે જે છે એનું મૂલ્યાંકન કરવું જરૂરી હતું અને એ મૂલ્યાંકન જે છે 1995 નો જે કાયદો જે છે એનો 10 વર્ષ એટલે કે 2005 થાય, 10 વર્ષ ગણવા જઈએ તો. પણ એ છતાં પણ 2013 આનું મૂલ્યાંકન કરીને પાર્લામેન્ટે પોતાનું મૂલ્યાંકન કર્યું અને એ વખતે જે યુપીએ સરકાર હતી એ વખતે સરકારે મૂલ્યાંકન કરીને કેટલાક જે સુધારા વધારા એમાં કર્યા. મુખ્ય સુધારો એમાં જે હતો કે જે 1995 કાયદામાં જે ચેરિટી કમિશનરની મંજૂરી કે વકફ બોર્ડની મંજૂરીથી, પૂર્વ મંજૂરીથી વકફની જે મિલકતો હતી વેચવાની જોગવાઈ હતી, એ વકફના કાયદાની સદંતર વિરુદ્ધમાં હતી અને એના કારણે લાખો કરોડો રૂપિયાની જે તે વખતની આપણે જો ગણવા જઈએ તો કરોડો અબજો રૂપિયાની આખા ભારતમાંથી મિલકતો વેચાઈ ગઈ. એના પછી એ જ વખતે સરકારને રિયલાઇઝ થયું, ઘણા રિપ્રેઝન્ટેશન થયા કે આ વસ્તુ વેચાઈ રહી છે, વસ્તી વધી રહી છે અને મુસ્લિમ સમાજને ભવિષ્યમાં આની જરૂર પડશે, તો કબ્રસ્તાનો, દરગાહો, મદરસાઓ એટલે ઘણી બધી જે વકફ પ્રોપર્ટી હતી, જે સંપત્તિ હતી, એ વેચાઈ ગઈ. એટલે 2013 અંદર એનો સુધારો આવેલો, એની અંદર વિનિમય ઉપર, કોઈ પણ જાતના વેચાણ ઉપર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અને એ પ્રતિબંધ જે છે એ દિન સુધી હવે લાગુ છે. કોઈ 2013 નો અત્યારે કાયદો જે છે અત્યારે 2023-24 અત્યારે સુધારો કરી રહ્યા છે, એ 10 વર્ષ પછી જે સુધારાના જે સેક્શન જે છે એના ઉપર જ આ સુધારો થઈ રહ્યો છે. એટલે કોઈ પણ એમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું આવું આપણે કહીએ કે ભાઈ આ માત્ર એક સમાજ માટે આ થઈ રહ્યું છે એવું નથી.
કાયદાની જોગવાઈ પ્રમાણે સુધારો થઈ રહ્યો છે. અને છતાં પણ જ્યારે પાર્લામેન્ટની અંદર સુધારો મૂકવામાં આવ્યો ત્યારે એની ઉપર એક વિરોધ થયો અને ચર્ચાઓની વાત થઈ. એટલે સરકારે તરત એનું જેપીસી નું ગઠન કર્યું. જેપીસી ની અંદર તમામ પક્ષો એટલે સર્વ પક્ષે જેપીસી જે છે એ બનાવવામાં આવી અને તમામ લોકોએ પોતપોતાના આખા ભારતમાંથી તમામ જેટલા સ્ટેક હોલ્ડરો છે એમને પણ સાંભળ્યા. દરેક રાજ્યોમાં એમણે પ્રવાસ કર્યો, એમની તમામ જગ્યાએ ગયા અને એ જ સંજોગોમાં 27 સપ્ટેમ્બર 2024 ના રોજ આપણા ગુજરાતમાં પણ એમણે પોતાની એક વિઝિટ લીધી. એ વખતે જ્યારે તમામ લોકો પોતા એક સ્ટેક હોલ્ડર તરીકે જ્યારે પોતાની વાત મૂકવા માંગતા હોય તો એ વખતે મેં પણ એક પૂર્વ મેમ્બર તરીકે મારી વાત મૂકવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ આ મને પણ સાંભળો. એટલે મારા મુખ્યત્વે મુદ્દા એવા હતા કે ભાઈ જે આ સમાજને લાગુ પડતા સમાજને લાર્જ એંગલમાં જે સમાજને અત્યારે જે થઈ રહ્યું છે એના માટેના મુદ્દા હતા. મુખ્ય મુદ્દો એ હતો કે કોઈ પણ મુતવલ્લી જે છે એ મુતવલ્લી પોતાની એકાઉન્ટેબિલિટી જે છે એ યોગ્ય રીતે નિભાવતો નથી. તો એવી એકાઉન્ટેબિલિટી એ ફિક્સ થવી જોઈએ કે ભાઈ કોઈ પણ એનું ટેન્યોર કાર્યકાળ ફિક્સ થવું જોઈએ. કારણ કે એકવાર કોઈ વ્યક્તિ આવી ગયો ટ્રસ્ટમાં ઘૂસી ગયો પછી આજીવન એટલે મરે જ્યારે પરોર થાય ત્યારે જ નવો ટ્રસ્ટી આવે એવા આજીવન ટ્રસ્ટીઓ ઘૂસી જતા હોય છે. એટલે એના માટે ફિક્સ ટેન્યોર એની થવી જોઈએ કે ભાઈ 5 વર્ષ 10 વર્ષ કે ભાઈ એની એજ ક્રાઇટેરિયા 58 વર્ષે માણસ રિટાયર થઈ જતો હોય તો આ તો આખા અત્યારે તમે ગુજરાત 17,000 ટ્રસ્ટો તમે જોતા હો તો 17,000 ની અંદરથી માત્ર એકાઉન્ટેબલ ટ્રસ્ટો જે છે એ 2900 જેટલા 1 લાખ રૂપિયાની આવક દેખાડતા ટ્રસ્ટો 2900 છે. હું રેકર્ડથી કહું છું. અને એના અંદર પાછા 14,100 ટ્રસ્ટો કરોડો રૂપિયાની પ્રોપર્ટી લઈને બેઠા હોય છતાં પણ કોઈ જાતનું ઓડિટ જ નથી ફાઇલ કરતા. અને લાખ રૂપિયા કરતા આજના વર્ષ તો લાખ રૂપિયાનો ઓડિટ એટલે તમે મહિનાની આવક કેટલી થઈ એ આવક પણ નથી બતાવતું. તો એવા સંજોગો જે એકાઉન્ટેબિલિટી જે ફિક્સ થવી જોઈએ એની કોઈ જાતની જોગવાઈ થતી નથી, પાલન થતું નથી. બધું છે જોગવાઈ છે 2020 ના લીઝ રૂલ છે, બધું જ છે, ભાડાની આવકો છે, બધું જ છે, પણ છતાં પણ કોઈને બતાવવું નથી. અને ત્રીજી સૌથી અગત્યની વસ્તુ જે હતી ખૂબ જ અગત્યની વસ્તુ હતી કે જે આના અંદર સેક્ટરમાં કામ કરતા જે લોકો જે છે ધારો કે મૌલવી છે, કારી છે, હાફિઝ છે, મદરસાની અંદર પણ કામ કરતા જે લોકો છે એમની કોઈ પણ જાતની આ કાયદાની અંદર જોગવાઈમાં આવતા જ નથી. અને એ જે છે મુતવલ્લીઓ જે કરે એ જ ફાઇનલ ગણાય છે. એટલે એમને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ એમનો સમાવેશ કરવો. કારણ કે આજે એમને લેબર કોર્ટમાં જવું હોય તો લેબર કોર્ટમાં બી નથી જઈ શકતા કારણ કે એમનું કોઈ પગાર ધોરણ હોતું જ નથી. કાયદાની એમાં કોઈ જોગવાઈમાં છે જ નહીં આ લોકો. એટલે મૌલવી હોય જે મદરસામાં પઢાવતો જે હાફિઝ હોય એ લોકો માટે કોઈ પણ કાયદામાં જોગવાઈ નથી. એટલે મારું સૌથી પહેલા રિપ્રેઝન્ટેશન એ હતું કે એ લોકોની પણ આજે જે સ્ટેક હોલ્ડર જે છે જેમ મુતવલ્લીઓની કેટેગરી જ્યારે વકફ બોર્ડમાં છે તો એમની આલિમ કેટેગરી પણ એવી હોવી જોઈએ કે જેથી તમામ ગુજરાતના આલિમોનું પણ પ્રતિનિધિત્વ જે ધાર્મિક જે શીખવાડતા જે લોકો જે છે ધાર્મિક શિક્ષણ આપતા એ લોકોનું પણ એક જોગવાઈ હોવી જોઈએ કે જેથી કરીને તમામ લોકો એક પ્રોસ્પેક્ટિવ અને બ્રોડ એંગલથી આપણે જોઈએ તો તમામ લોકોની એમાં સમાવેશ થવું જોઈએ. ઇન શોર્ટ આપ કહો છો કે એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ. રજીસ્ટ્રેશન થવું જોઈએ આપ એવું કહી રહ્યા છો. રાઈટ, ચલો બિલકુલ રજીસ્ટ્રેશન બી થવું જોઈએ. અને એની સાથે સાથે જે લોકો આજે સંકળાયેલા છે એ સંકળાયેલા લોકો કોણ ક્યાંથી કેવી રીતે આવેલા છે એ રજીસ્ટ્રેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોઈને ખબર જ નહીં પડે કે કોણ ક્યાંથી આવેલું છે. ચલો બિલકુલ દાનિશજી આપ સહમત છો જે પ્રમાણેના મુદ્દા ગુજરાતમાંથી રજૂ કરવામાં આવ્યા છે સુફી અનવર હુસૈનજીએ રજૂ કર્યા છે ક્યાંક એકાઉન્ટેબિલિટીની વાત કરી કે ફિક્સ થવી જોઈએ. બીજી વાત એમણે એ પણ કરી કે જે એકાઉન્ટેબિલિટી એટલા માટે કે 17,000 જો વકફ બોર્ડ હોય એમાંથી 29 ટ્રસ્ટ જ હિસાબ આપતી હોય, કરોડોની પ્રોપર્ટી હોય છતાં ઓડિટ ન થતા હોય તો એ જરૂરી છે કે કેમ? અને બીજું કે રજીસ્ટ્રેશન થવું જોઈએ કે કેમ આ જે મૌલવી હાફિઝ છે, મદ્રેસાઓ છે કે જે ધાર્મિક શિક્ષણ આપે છે એનું? દાનિશજી સહમત? જો સૌથી પહેલા હું આપને એક વાત કહું, ભારતીય જનતા પાર્ટીની આટલી બધી ચિંતા જો વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર અને પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરે છે મુસ્લિમ સમાજની તો તમારા વ્યુઅર્સ જોતા જ હશે, એમને ખબર જ છે કે કેટલી બધી ચિંતા છે સરકાર સ્વરૂપી બેઠેલી ભારતીય જનતા પાર્ટી. હું તો એમ કહું છું કે સુફી અનવર હુસૈન બહુ સારી વાત કરી એમણે એમની તમામ વસ્તુ એમણે મૂકી. પણ હું એમ કહું છું કે જેટલી બી સરકારી કચેરીઓ કે રાજ્ય સરકારની કે નગર નિગમની કે સ્ટેટ ગવર્મેન્ટની કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પાસે જેટલી બી જગ્યાઓ છે એ સ્વેચ્છાએ સૌથી પહેલા વકફ બોર્ડને હેન્ડઓવર કરી દે અને પછી ચોખ્ખા હાથ સાથે એ આવે કે હવે અમે મુસ્લિમ સમાજનો ઉદ્ધાર કરવા માંગીએ છીએ, અમે આપી દીધું.
અમદાવાદ પોલીસ કમિશનર સાહેબની બાજુની જે જગ્યા છે એ તમારી સામે છે. એવી ઘણી બધી જગ્યાઓ છે. નંબર ઓફ જગ્યા હું તમને ગણાવી શકું છું, નંબર ઓફ. અને હજારો હેક્ટર જમીન જે છે રોડ કપાતમાં મફતમાં લઈ લીધી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કે સ્ટેટ ગવર્મેન્ટે. એનો કોઈ કમ્પન્સેશન અત્યાર સુધી ચૂકવાયું છે તો નથી ચૂકવાયું. તો હું એમ કહું છું કે આપણી જે રીતે સાંભળો રૂલ્સ બ્રેક કરીને લીધી છે એ બધી કે રૂલ્સ પ્રમાણે લીધી છે? મારી વાત સાંભળો. આપણી જે પોલીસ કમિશનર ઓફિસ સાહેબની ઓફિસ આપણે જોઈ છે ક્યાં શાહીબાગમાં નવી બની છે નથી, જૂની વાત કરું છું. એનું ભાડું મળે છે, પૂછો. સુફી સાહેબ તો અમે ટ્રાઇબ્યુનલમાં રહી ચુક્યા છે, પૂછો એમાં ભાડું ચૂકવાય છે વકફ બોર્ડને કે જે મુત્તવલીઓ છે એને કે ટ્રસ્ટીઓને પાર્કિંગ બાજુમાં વપરાય છે એનું ભાડું ચૂકવાય છે? એટલે ભાઈ તમે પહેલા ચોખ્ખા હાથે, ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું, તમે પહેલા ચોખ્ખા હાથે આવો, આવીને વાત કરો કે સાહેબ અમારી પાસે આ બધું વકફનું છે અને અમે હેન્ડ ઓવર કરીએ છીએ. પછી તમે જુઓ મુસ્લિમો તમને ગળે ના લગાવી લે તમારું નામ. એટલે દાનિશજી એવું કેવું પહેલા શરૂઆત એ લોકો કરે, એવું કેવું કેમ વકફ બોર્ડ તરફથી આ શરૂઆત ન થાય? ના એવું નહીં. મારું સાંભળો મારું હું આવું છું એની પર બી આવું છું. પણ મૂળ મુદ્દાની વાત એ છે કે કોઈ વસ્તુ તમે ફોર સેક ઓફ આર્ગ્યુમેન્ટ કહું છું, કોઈ વસ્તુ તમે મારી લઈ લીધી હોય, બરાબર છે, અને એના માટે તમે નિયમો ઘડવાની વાત કરતા હોય તો પહેલા તમે જે મારું લઈ લીધું છે એ તો પાછું આપવું પડે ને દિલીપભાઈ, કે ના આપવું પડે? તમારા 10 રૂપિયા લઈ લીધા છે તમે મારા 1000 રૂપિયા લઈ લીધા છે, પછી તમે નિયમોની વાત તો કરો લાવો, ક્યાંથી મેળવો? તમે લાવો આંકડા. હું શું કહું છું, તમે લાવો આંકડા. હું તમને એમ કહું છું કે 16,000 ટ્રસ્ટોની વાત સુફી અનવર હુસૈન સાહેબે વાત કરી, બરાબર? 16,000 ટ્રસ્ટોની હમણાં વાત કરી. હું એમ કહું છું, સાંભળો જવાબ સાંભળો. હવે દેશની અંદર 70% લોકો પોતાનો ઇન્કમ ટેક્સ નથી ભરતા, એની વસૂલીનું શું કરશું આપણે? એટલે કોઈ વ્યક્તિ ખોટી હોય એની સામે કાયદાનો દંડો ઉગામવો જોઈએ. એનો મારી પાસે આંકડા છે કે મુસ્લિમ ધર્મ જે પાળે છે તો મુસ્લિમ લોકો જેમાં કેટલા ટકા ઇન્કમ ટેક્સ ભરે છે? હું તો તમામ લોકોની વાત કરું છું. જયારે તમે સામૂહિક સ્તરે વાત કરો છો તમે તો ધર્મ આધારિત શું લેવા વાત કરો છો? કોઈ ધર્મ આધારિત થાય છે ને. તો હું તમને એ જ કહું છું કે જો આ કમ્પ્લેન ના આધારે તમે ટ્રાઇબ્યુનલની અંદર જે આ મોડિફિકેશન ની વાત કરતા હોવ, વકફની અંદર તમે મોડિફિકેશન ની વાત કરતા હોય તો એ લોસ બીજા માટે બી તો લાગુ પડતો હોય કે ના પડે? દિલીપભાઈ એ તો કહો તમે મને. એ જ કાયદો મને લાગુ ના પડે, એ જ કાયદો તમને લાગુ પડે. ધીસ ઇઝ નોટ પોસિબલ. કાયદો કાયદો કેવો છે? મેં તમને કહ્યું કે મેં તમારા 10 રૂપિયા લીધા, તમે 1000 રૂપિયા લઈને બેઠા છો, તો બંને માટે સેમ કાયદો. ઓકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિસ જોઈ છે આપ સાહેબ દિલીપભાઈ? જોઈ છે. એને પાછળના કેન્ટીન ના ભાગમાં જતા રહેજો તમે. હવે ત્યાં બી પૂછી લો, સુફી સાહેબ ને પૂછી લો કે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ વહીવટદારોને, એ મુત્તવલીઓને, એ ટ્રસ્ટ હોલ્ડરને, એ વકફ અકાઉન્ટ હોલ્ડરને આ ભાડું ચૂકવે છે? તો નહીં ચૂકવતા હોઈએ તો તમે જે રીતે કબજો લઈ લીધો છે તમારી ફરજ, એટલે મતલબ આ વકફ બોર્ડની ફરજ નથી કે એના એકાઉન્ટ ક્લિયર કરે, ઓડિટ કરે, હિસાબ કિતાબ જાહેર કરે? એ નથી એની એકાઉન્ટેબિલિટી? તમે અમારું લૂંટી લો અને અમે હિસાબના નામે અમને પૂરી દો. ક્લિયર કરવાની વાત છે, તમારું તમારી પાસે જ રાખવાની વાત છે. ક્યાં છે અમારું પાસે? લાવો ને તમે. મેં તમને કીધું બે નામ આપી દીધા, 2 મુખ્ય જગ્યાઓ આપી દીધી. એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એક બીજી પોલીસ કમિશનર ઓફિસ. 2 જગ્યાઓ 50 પાસે છે સાહેબ. એનો કોઈ હિસાબ છે? આવક છે એનો, કરોડોની આવક છે, એનો કોઈ હિસાબ છે? 100%ની વાત છે. જો કોઈની પાસે હિસાબ ના હોય તો એનો જવાબ લેવો જોઈએ, પણ એના આધારે તમે જવાબ લેવા માટેનો આ જેપીસી છે, સુધારા જવાબ લેવા માટેના છે. તો અમે અમારા જવાબો રજૂ કર્યા જ છે. સાંભળો, અમે અમારા જવાબો રજૂ કર્યા જ છે. જે રીતની કોન્સ્પિરસી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એની સામે અમને વાંધો છે. કે પ્રશાંતભાઈ, આપ કઈ રીતે જુઓ છો જે જેપીસી ની બેઠક કરી? માની લો કે વકફ જે બિલ હતું એ રજૂ કરવામાં આવ્યું 8મી ઓગસ્ટે 2024માં, વકફ સુધારા બિલ, પણ એ કદાચ હોબાળો થયો પછી જેપીસી ને સોંપ્યું. હવે જેપીસી તો એના જે સંશોધન કરીને જે વાતો મૂકી છે એ વાતો પ્રમાણે હવે લાગે છે કે આ સુધારા વધારા થવા જોઈએ. સમયાંતરે જેમ કહ્યું કે 10 વર્ષે કોઈ પણ નીતિ નિયમો બધું જ બદલાતું હોય છે. આજના જે કદાચ કાયદા છે 10 વર્ષ પછી એમાં પણ એમેન્ડમેન્ટની જરૂર પડે તો કરવા જોઈએ. તો આમાંય કરવાની જરૂર છે. શું લાગે છે? વકફ બોર્ડ એક્ટ જ્યારથી આવ્યો અને જેમ બધું સમજાઈ દીધું છે એટલે લગભગ ટેકનિકલી એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. પણ યસ, કાયદો પસાર થઈ સંસદમાં જ પસાર થયો છે.
બહુમતીથી પસાર થયો છે. જે કંઈ વિરોધ હતો એ વિરોધ ઉઠ્યો એટલે જેપીસી ની માંગ થઈ. આમ તો થેન્ક્સ ટુ એટલે ગવર્મેન્ટ કે ભાઈ કોઈ દિવસ નહીં નામાવળી જેપીસી પણ આપી દીધી. બાકી રાફેલમાં આ જ રીતે ખૂબ મુદ્દો જોડ્યો અને કોઈ દી જેપીસી ના બેઠી એ ના જ બેઠી. રાફેલ પછી ઘણા મુદ્દામાં ના બેઠી. આમાં જેપીસી આવી, જેપીસી ની કમિટીની રચના થઈ અને કમિટીના અધ્યક્ષ તરીકે એમણે લગભગ સમગ્ર ભારતનો પ્રવાસ કરીને બધાના સૂચન લીધા. સૂચનના આધારે એ જેપીસી એ બધું સ્વીકારી લીધું બધું. બરાબર છે. હવે આ તો ખબર જ છે, જો જેપીસીમાં બધા જ દરેક સર્વદળીય બેઠકના માણસો હોય છે. એવું તો છે નહીં જેપીસી કોઈ એક પક્ષની છે કે કોઈ એક ગઠબંધનની છે. બધા જ પક્ષના માણસો છે. એમણે ત્યાં પણ એમનો વિરોધ મૂક્યો હશે. કમિટીએ એમની રીતે ડિસિઝન લઈને રિપોર્ટ આપ્યો છે ને હવે તો રાષ્ટ્રપતિ એની પર મોહર મારવાના છે. મૂળ વાત કે વકફ બિલ લાવવાની જયારે વાત ચાલી પહેલેથી અને વકફ બિલ આવ્યું અને પસાર કરાયું તો શું એ જે કઈ ચેન્જીસ હતા એ ચેન્જીસ ખરેખર જરૂર જ નહોતા? એક સાઈડ આપણે જો ચર્ચા કરીએ તો એ ખરેખર એને એમનામાં જ રાખીને ચાલવા દેવાનું હતું કે ખરેખર એમાં ચેન્જીસ? કારણ કે એમનો અમુક જ મુસ્લિમ સમુદાયના અમુક વ્યક્તિઓ એવું ઈચ્છે જ છે કે ભાઈ વકફમાં અને એના જે સુધારા છે 2-3 કે ભાઈ એક એમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ, જેવી રીતે આપણા ટ્રિપલ તલાક વાળો કાયદો લાય અને મહિલા મુસ્લિમો એટલે મહિલાઓ જે મુસ્લિમ મહિલાઓ છે બહુ ખુશ થઈ એમને એમાં પ્રતિનિધિત્વ મળે તો એ શું ખોટું છે? એ જ રીતે એમની પ્રોપર્ટીનું એક રજીસ્ટ્રેશન. આજે દાનિશભાઈની જો એક વાત હોય કે ભારત સરકાર પહેલા બધું સોંપી દે તો એક પોઝિટિવ નોટ ઉપર આપણે ઊંધું બી કરો. વકફ જ સામેથી કે અમારી આટલી પ્રોપર્ટી એનું લિસ્ટ પ્રોપર આપી દો, એનું એક પ્રોપર ઓડિટ આપી દો અને એમાં જે કોમ્પ્લિકેશન હોય એની ઉપર સરકાર કઈ અલગ એક્શન લે. આજની વાત મુખ્ય એ છે કે જેપીસી આખી આ બધી કમિટીનું ગઠન થયું, મુદ્દા ઉપર ચર્ચા કરી, ચર્ચાના આધારે એમનો રિપોર્ટ સબમિટ કરીને બધી માંગ એટલે લગભગ 44 જેટલા સંશોધન જે છે એ બધા સ્વીકારાયા છે અને એ પ્રમાણે બિલ બી પાસ થઈ ગયું છે. આ બિલ પાસ આગળ થઈ જવાનું છે. જે થવાનું બધું થઈ ગયું, હોબાળો થઈ ગયો, બધું દેખાવો હોય ભગવાન જાણે. આ જ આગળ વધવાનું છે એ આપણે બી સ્વીકારવાનું. આની ઉપર આપણે ચર્ચા કરીને ખાલી માનસિક ખુશ રહેવાનું છે. હવે આમાં હું તમે દાનિશભાઈ કશું કરી શકવાના છે નહીં અને બધું સ્ક્રિપ્ટેડ ગેમની જેમ ચાલે. સ્ક્રિપ્ટેડ ગેમ એમાં ખોટા સાચા સવાલ નહીં. હું પહેલી ચર્ચામાં બેઠો નથી. મેં આવા કેટલાય બિલ, કેટલાય મુદ્દા બધી ચર્ચા કરી લીધી. સ્ક્રિપ્ટેડ ગેમની જેમ ચર્ચા થાય ને બધું આવું થશે, આવું થશે, આવું થશે. આ વકફ ઉપર નવું સંશોધન 10 વર્ષ પછી આવે એવું આપણે બી ઈચ્છીએ. સંશોધનો આવતા રહે. કારણ કે દરેક આમાં નહીં, વકફમાં નહીં, તમામ આપણી જેટલી બી કલમોમાં જેટલા જરૂરી સંશોધનો અનુભવ પ્રમાણે સમય જતા જે કરવા પડે એ કરવા જ પડે. એ પ્રમાણે આઈ થિંક કર્યા છે. અને જો આમાં પ્રોબ્લેમ હતો તો મુસ્લિમ સમાજે બહાર આવવાની જરૂર હતી ને. વકફ બોર્ડ ખાલી એટલે વકફ બોર્ડ એના માટે છે. આમ જોવા જાવ તો હું પહેલેથી હું માનું છું કે વકફ બોર્ડની જે રચના થઈ એ 370 ની જેમ થઈ હતી, પ્રેમથી આપવા માટે કે ભાઈ જે ભાગલા પડ્યા પછી જે મુસ્લિમો વસ્યા છે એમને એમની પ્રોપર્ટી, એમને એમનું મહેનતાણું વળતર અને એમનો ધર્મ અહીંયા સચવાઈ રહે એ બાબતની હેતુસર આની રીતે થઈ હતી. હું ક્યાંક ખોટો હોય હું ના નથી પાડતો પણ એને શું તમે પાર્શિયલ 370 ના ગણી શકો? આજની તારીખમાં વકફની જે તમે પ્રોપર્ટી એમ તમારા જ અમુક સમાજ, અમુક તમારા જ વ્યક્તિઓ એવું કહે છે કે વકફ ઉપર ચોક્કસ વર્ગનો જ ટોટલી હોલ્ડ હતો. ટોટલી એ અમુક જ માણસો ટોટલી વહીવટ કરતા હતા પણ કેટલાય આખા સમાજને કંઈક નુકસાન કર્યું છે આર્થિક રીતે પણ. તો એ નુકસાન ના થાય ધ્યાનમાં રાખીને કંઈક સંશોધન અને પૂછીને કર્યું છે. આમાં એવું બી નથી કારણ કે કરવા વાળા તો બીજા કોઈ છે. જી દિલીપભાઈ. બિલકુલ બિલકુલ. યસ પ્રશાંત, એટલે સુફીજી સવાલ એ છે કે શું આનાથી કોઈ ચોક્કસ ધર્મ એટલે કે મુસ્લિમ સમુદાયને નુકસાન છે? ક્યાંક જે પ્રોપર્ટી લઈ લેવાની વાત છે, શું છે કે આને લઈને આટલો બધો હોબાળો મચે છે? બીજું, મુસ્લિમ સમાજમાં આ વકફ બોર્ડને લઈને અથવા એમેન્ડમેન્ટને લઈને, જેપીસી ની રચનાને લઈને કઈ ચર્ચા છે? શું નેગેટિવ ચર્ચા છે? પહેલા એક માહોલ, એક ફિનોમિના એક બનાવવામાં આવ્યું કારણ કે જે સ્ટેક હોલ્ડર હતા ને જે બહુ લિમિટેડ, જે પ્રશાંતભાઈ કે છે ને કે આખા મુસ્લિમ સમાજને કેટલાક સિલેક્ટેડ લોકોએ નાગચોળમાં ભેરવીને રાખ્યો છે. વકફના સ્પેશિયાલિસ્ટ થઈને બેઠા છે અને વકફની અંદર વાત જ્યારે આવે ત્યારે સિલેક્ટેડ લોકો જ પોતાની વાત મૂકી શકે. આખા મુસ્લિમ સમાજને એનાથી કોઈ નવા પૈસાનો બેનિફિટ થવા દીધો નથી. આજે જ્યારે મુસ્લિમ જ્યારે જન્મ થાય છે ને ત્યારથી એનું વકફનું એનો અધિકાર લાગુ પડી જાય છે. એનું મરણ થાય છેલ્લે એને કબ્રસ્તાનમાં જયારે દફન કરો ને એ જમીન પણ વકફની હોય છે. પણ એ જયારે એના કાનમાં જયારે અજાન બાંગ પોકારવામાં આવે ત્યારથી એ વકફને સમજતો હોય છે અને વકફ ઉપર એનો અધિકાર થઈ જતો હોય છે. પણ એ તમામ અધિકારોથી એમને વંચિત રાખવામાં આવ્યા. કેમ વંચિતમાં રાખવામાં આવ્યા? કે જો હોશિયાર થઈ જશે, એકાઉન્ટેબિલિટી આપણે બતાવવી પડશે, જવાબદારી આવશે. દાનિશભાઈ અત્યારે બે વસ્તુની વાત કરે છે કે અમદાવાદની આ છે તે છે, શાહીબાગની એક વાત કરી. હું એમને સાથે સાથે એ પણ સાંભળી લઉં છું કે હું વકફ ટ્રિબ્યુનલમાં હતો, એક પણ કેસ આવો મારી સમક્ષ આવ્યો નથી. જ્યારે તમારી સાથે કોઈ અન્યાય થાય છે તો તમારે કોઈ જગ્યાએ કેસ તો કરવો પડે ને.
અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરે છે તો એવી ઘણી પ્રોપર્ટીઓ જે છે કે વકફ બોર્ડની અંદર અને વકફની અંદર નોંધાયેલી પ્રોપર્ટીઓ છે, એમના લીઝ કે છે 2020 ની અંદર લીઝ રૂલ ફાઇલ થયા છે, નવા લીઝ રૂલ આવી ગયા છે. એ લીઝ રૂલ પ્રમાણે એમના ટ્રસ્ટીઓએ માંગણી કરવી જોઈએ. એમના જે મુતવલ્લીઓ જે છે કે ભાઈ આ ટ્રસ્ટની પ્રોપર્ટી છે એની સામે દાવા કરવા જોઈએ, એમની સામે કેસ કરવા કેમ જોઈએ. નથી કરતા એવા સુફીજી, અમદાવાદની કેમ અંદર નથી કરતા? તેરી બી ચૂપ મેરી બી ચૂપ એવું છે. ખાલી ખાલી ના ખાલી હું કહું છું એકાઉન્ટેબિલિટી. ઉપલકના પૈસા નથી મળતા, બારોબાર પૈસા કઈ ખાઈ લેવા છે. એટલે અચ્છા, માની લો આ એમેન્ડમેન્ટ ને સુધારા આવે સુફીજી, આ એમેન્ડમેન્ટ ને સુધારા આવે તો એના લાભ બધાને મળશે જે તમે કહો છો ને ચોક્કસ. સૌથી પહેલા તો એકાઉન્ટેબિલિટી ની વાત આવે છે કે એકાઉન્ટેબિલિટી જો જોઈએ. આજે હું મારી પાસે 1000 રૂપિયા છે પણ હું બતાવું જ નહીં કે મારી પાસે પૈસા છે. આવકની સામે બતાવું જ નહીં કે ભાઈ આટલી આવક છે. કરોડો રૂપિયાની આજે 2024-25 ની અંદર આપણે મિલકતોના ભાવ નથી વધ્યા. એ આવક ક્યાં જાય છે? અબજો ક્યાં રૂપિયાની જાય છે મિલકતો સુફીજી? થઈ ગઈ. એ તો આવક ક્યાં આવક જાય છે? દેખાય છે. આજે હું તમને એ જ કહું છું કે 17,000 ટ્રસ્ટો છે એમાંથી માત્ર 14,100 ટ્રસ્ટ જે છે એ આવક બતાવતા નથી. 2900 ટ્રસ્ટ જે છે આવક બતાવે છે 1 લાખ રૂપિયાની, એ પણ વાર્ષિક. એ વાર્ષિક આવકો જે છે 1 લાખ રૂપિયા કરતા વધુ જે છે એ, અને એના જ કારણે જયારે મુતવલ્લીની જયારે ઇલેક્શન જયારે યોજવામાં આવી ત્યારે એ વખતે પણ માત્ર 240 જણા લોકો જે રેગ્યુલર એકાઉન્ટ બતાવતા હતા એ જ લોકો એમાં મતદાર મંડળમાં એનો સમાવેશ કરવામાં આવ્યો અને એ જ લોકોએ મતદાન કર્યું. હવે 2900 માંથી 250 જણા. વિચાર તો કરો, એકાઉન્ટેબિલિટી ક્યાં છે? કોઈ પણ ટ્રસ્ટ ચલો દાનીશજી હોવી જોઈએ, દાનીશજી એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. શું લાગે છે જે પ્રમાણે 17,000 હોય આ જે આખા વકફ બોર્ડના ટ્રસ્ટ ને, એમાંથી 2900 જો હિસાબ આપે ને એમાં પાછી 1 લાખની વાર્ષિક આવક, લાગતું નથી કે આ થોડું ક્લિયર થવું જોઈએ, આનો લાભ બધાને મળવો જોઈએ જે અમુક ચોક્કસ તત્વો જ લઈ રહ્યા છે? દરેક વ્યક્તિની એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ, પણ સૌથી પહેલી એકાઉન્ટેબિલિટી છે દેશની, ભારતની અને રાજ્યની સરકારની. ભારતનું સંવિધાન સરકાર પર આવી જાવ છો. જે મુદ્દો છે દાનીશજી, અરે તમે હું લાભ એની જ તો આપવા વાત નથી કરું છું માંગતા તમારા સમુદાયને? અરે ના, અમારા સમુદાયની જે કઈ આર્થિક નુકસાન પહોંચાડવા દાનિશભાઈને એક જ સેકન્ડ માટે કરીશ. દાનિશભાઈ પોતે પણ એફેક્ટેડ છે આ બાબતથી. આગળની વાત કરું. પોતે પણ અત્યારે પીડિત છે, આવા જ લોકોથી પીડિત છે દાનિશભાઈ પોતે પણ. સાંભળો આજે પણ હવે આગળની વાત હું તમને કહું. એ વ્યક્તિગત હું મારી રીતે લડી શકું છું. હું લડું છું પણ દાનિશભાઈ તો લડવાની આપણી તૈયારી છે ને, આપણે લડી જ રહ્યા છે, પણ કાયદાના દ્રષ્ટિકોણથી. પણ હું તમને જે કહેવા માંગુ છું સફી સાહેબ, એ વસ્તુ તમે સમજો. સૌથી પહેલા વસ્તુ છે કે તમે વાત કરી કે ભાઈ સરકાર પાસેથી ક્લેમ કરવાની જરૂર છે. હું એમ કહું છું કે કોઈની બી પ્રોપર્ટી હોય, વકફની પ્રોપર્ટી, અને ગઢવી સાહેબે એક વસ્તુ કીધી કે ભાઈ આ લોકોને જે જગ્યા, સૌથી પહેલા એક વસ્તુ સમજી લો ગઢવી સાહેબ, ગુજરાતની નહીં આખા ભારતની અંદર જે કઈ વકફની પ્રોપર્ટી છે એ વકફ સમાજ, મુસ્લિમ સમાજ ધર્મ આધારિત રિલીજીયસ ગ્રાઉન્ડ ઉપર એલોકેટેડ જગ્યા છે અને એ ચેરિટી માટે, સમાજના ઉત્થાન માટે એલોકેટેડ જગ્યા છે. એટલે પ્રાઇવેટ કોઈ નથી, ભારત સરકારે નથી આપી, રાજ્ય સરકારે નથી આપી કે કોઈ નથી આપી. અને જે લોકો ચેરિટી કરતા, જે લોકો આર્થિક રીતે સક્ષમ હોય અને એમને લાગતું હોય કે ભાઈ સમાજ માટે મારે કંઈક મૂકી જવું છે, એટલે એ લોકો જે ડોનેટ કરે છે, પ્રોપર્ટી કોની છે આપેલી એ ક્લિયર કરો તો જરા. એ પ્રોપર્ટી મુસ્લિમ સમાજ ધાર્મિક આધાર માટે. અનવર હુસેન આ મુસ્લિમ સમાજની આપેલી પ્રોપર્ટી છે. હા, જે દાતાઓ છે મુસ્લિમ સમાજના છે. એમાં બે વસ્તુ છે. એમાં જે વકફ બાય યુઝર્સ ની વાત જે છે ને, એ વકફ બાય યુઝર છે એટલે કે સરકારે આપેલી જે પ્રોપર્ટી, ધારો કે કબ્રસ્તાન માટે આપણી સરકારે સરકારે આપી છે ને, આ તો કે જે મુસ્લિમ લોકોએ આપેલી છે, મુસ્લિમ દાતારોએ. સમજાવવા દો, થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે એ વખતે જયારે ગામડાની અંદર કોઈ પણ કબ્રસ્તાન તો 2 એકરની મર્યાદામાં રાજ્ય કોઈ પણ ધર્મ માટે વેલફેર સ્ટેટ છે અને કોઈ પણ સ્ટેટને આ માટે આપવી જોઈએ, જોગવાઈ છે. એટલે 2 એકરની મર્યાદામાં સરકારના પરિપત્રો છે, કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના હુકમો છે કે 2 એકરની મર્યાદામાં દરેક સમાજના લોકોને આ વસ્તુ સ્મશાન માટે ચલો ઓકે સમય ઓછો છે. દાનીશજી આ જે વસ્તુઓ જે છે એ સરકારે આપેલી વસ્તુ છે. હા દાનીશજી 10 સેકન્ડ હું ખાલી એટલું જ પૂછવા માંગુ છું દિલીપભાઈ, તમને પણ, ગઢવી સાહેબને, અનવરભાઈને, કે દરેક ટીપી ની અંદર ગ્રેવયાર્ડ એલોકેટેડ હોય છે.
કેટલા ટીપીમાં ને કેટલા કબ્રસ્તાનોમાં 1947 પછી આજ દિવસ સુધી મળે. જેટલા બી કબ્રસ્તાનો છે એ આઝાદી પહેલાના એલોકેટેડ છે, ચાહે અમદાવાદ શહેરના હોય ચાહે કે લગભગ ગુજરાતના. કબ્રસ્તાનની વાત નથી કરતા, વકફની તમામ મિલકતની વાત કરીએ છીએ. તો એ સિવાય લાર્જર લેવલ પરની વાત સમજો એ જેટલી છે એ સિવાય તો મેં તમને કીધું ને કે પર્સન જે એલોકેટેડ છે એ સમાજની આપેલી છે, સરકારની ક્યાંય નથી આપેલી. હોય તો તમે મને કહો. એ તમે કહ્યું કે કોઈ કબ્રસ્તાન કે એવી તેવી જગ્યા હશે, પણ આખી સમગ્ર પ્રોપર્ટીની વાત કરીએ છીએ આપણે. પ્રશાંતજી, તમામ પ્રોપર્ટીની વાત કરું છું, તમામ પ્રોપર્ટીની વાત કરું છું. પ્રશાંતજી, 8 લાખ કરતા વધારે એકરની ટોટલ જગ્યા અને 8,72,000 જેટલી અલગ અલગ પ્રોપર્ટી આખા દેશમાં. અને કદાચ મને લાગે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સંપૂર્ણ ખરીદેલી અથવા મુસ્લિમ સમાજ તરફથી આપેલી જગ્યા નથી, એમાં 10 થી 20% હશે, નથી પાડતો. જેમ આપણે ચેરિટી કમિશનરમાં ટ્રસ્ટ બનાવીને આપણી જગ્યા લેતા હોઈએ અને ખરીદતા હોઈએ, આ મને લાગે 10 થી 20% જમીનો કદાચ હશે, 100% જે સમુદાયે ખરીદેલી હશે પોતાના ધર્મના આધાર સમગ્ર સમાજની છે. પૂછો અનવરભાઈને, પૂછો. અનવરભાઈ ટ્રાઇબ્યુનલમાં હતા, પૂછો એમને. અનવરભાઈ સ્પષ્ટ, મારી પાસે સમય નથી. અનવરભાઈ, એક જ વાક્યમાં કહું છું કે જે મેક્સિમમ જે પ્રોપર્ટી છે, તમે જે 10% 20% કહો છો ને, 90% પ્રોપર્ટી ખરીદેલી પ્રોપર્ટી. 90%. ઓકે. તો ખાસ હવે જયારે બિલ પસાર થયું ત્યારે હોબાળો થયો, જેપીસી ના સંશોધન બાદ હવે જયારે સંશોધન થયું છે ત્યારે આ જે બિલ છે બજેટ સત્રમાં તેનો 500 પાનાનો અહેવાલ જેપીસી રજૂ કરી શકે છે. જોવાનું રહેશે કે ચેન્જીસ જરૂરી હતા કે કેમ, વકફ પ્રોપર્ટી જે છે એ કેમ સોંપી ન શકે, એ સવાલો પણ ઉઠી રહ્યા છે. અને સરકારે પણ સામે ક્યાંક એવું પોઝિટિવ વલણ બતાવવું જોઈએ, એક વિશ્વાસ જીતવાની જરૂર છે કે આ એમેન્ડમેન્ટ થઈ રહ્યા છે તે પણ લોકોના ભલા માટે થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ એમના જ કામમાં વપરાશે એવી એક સરકારે પણ વિશ્વાસ અપાવવો જરૂરી છે. સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. સુફી અનવર હુસેન શેખ, પ્રશાંત ગઢવી અને દાનિશ કુરેશી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.